સુરતમાં દક્ષિણ આફ્રિકા સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોની વધુ મજબૂત સંબંધો બનાવવાના હેતુથી ઇન્ડિયા સાઉથ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપની રચના આ ગ્રુપમાં સુરતના સાંસદ મુકેશ દલાલનું સભ્ય તરીકે કરાઈ છે નિમણૂક। આ પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપ દ્વારા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના સંબંધોને સંસદીય સંવાદ અને સાંસ્કૃતિકના આદાન પ્રદાનને મળશે પ્રોત્સાહન। સુરતમાં દક્ષિણ આફ્રિકા સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોની વધુ મજબૂત સંબંધો બનાવવા હેતુથી ઇન્ડિયા સાઉથ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપની રચના ગ્રુપમાં સુરતના સાંસદ મુકેશ દલાલનું સભ્ય તરીકે કરાઈ છે નિમણૂક। આ પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપ દ્વારા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના સંબંધો સંસદીય સંવાદ અને સાંસ્કૃતિકના આદાન પ્રદાનને મળશે પ્રોત્સાહન અને દેશોને સાંસદ સભ્યો વચ્ચે સકારાત્મક અને રચનાત્મક સંવાદને મળશે વધુ ગતિ। जी साउथ आफ्रिका पार्लामेंटरी में फ्रेंडशिप ग्रुप में अपनी रचना थई छे। भारतीय संसद की परंपरा अनुसार माननीय स्पीकर साहेब घना बड़ा सांसदों घना बड़ा देशों सांसदों की आखी कमिटीओ है एमां निमणूक करता होय छे। दुनिया तमाम देशों में संसद अस्तित्व धरावे छे ते त्याना सांसदों અને ભારત દેશના સાંસદ દરેક દેશના સાંસદ સાથે ભારત દેશના સાંસદનું 11 સાંસદોનું એક ગ્રુપ હોય છે, જેમ કે આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, ચાઇના એમ વિવિધ દેશોના સાંસદના ગ્રુપની જોડે ભારત દેશના સાંસદનું એક ગ્રુપ બનેલું હોય છે, જેમાં એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે, વિચારોની આપ-લે થતી હોય છે, પરંપરાઓની આપ-લે થતી હોય છે। બે દેશો વચ્ચેના ડિપ્લોમેટિક રિલેશન, ટ્રેડ રિલેશન, વ્યાપારિક રિલેશન, સાયન્સ ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર વિચારનું આદાન પ્રદાન થતું હોય છે અને એના ભાગરૂપ દેશના અનેક સાંસદોની જેમ મારી પણ સાઉથ આફ્રિકાના સાંસદોના સાથે ભારત દેશના 11 સાંસદોનું એક ગ્રુપમાં 2018ની લોકસભા પૂરી થાય ત્યાં સુધી નિમણૂક કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।